પોતાના જ્યારે મળે અને એવો આ કડી કાળ આવ્યો છે કઠણ કે હું કહું તો અતિશક્તિ ન માનતા, પણ બે ભાઈઓ ભેડા બેન ખાતા હોય તો માનવું જોઈએ કે તમારી માટે તમારા પિતૃની અસીમ કૃપા છે, બાકી ઉમરે ઉમરે વેર કરાવ્યા છે, એવો આ જમાનો આવ્યો છે. આજે આનંદ, આજે ઉછરંગ, આજે સોરંગા સ્નેહ સખી અમારી ગોઠીમાં, આજ કંચન વેરીહા મેં એક પરિવાર આખો જ્યારે સાથે મળી અને સ્નેહથી મિલન, ભાવ, પ્રેમ, હૂંફ, લાગણી અને આજ બધા ખુશી ખુશીથી મળ્યા છે, એનો આનંદ લેવા માટે થઈ અને આનંદમાં વિશેષ આનંદ લેવા માટે થઈ અને આજનો રાત્રિ કાર્યક્રમ, એમાં સાહિત્ય સત્સંગની વાતો, માતાઓ બહેનોની પણ ખૂબ હાજરી છે, પરમ સ્નેહી મિત્રોની બધાની ખૂબ હાજરી છે. કાળ કાળનું કામ કરતો રહે એમાં કોઈ ના નથી, પણ વિવેક જાગૃત જ્યારે માણસ રાખે છે ત્યારે આ બધા કાર્યો થઈ શકે. સમય સમયનું કામ તો કરવાનું છે. કડીકાળ આવ્યો છે, કડેલાટી કરીને કડદુગ આવ્યો, ધરારથી ધર્મને મારવા ધાવ્યો, તોરલ અફંગાન સેનમાં લાવ્યો, લોભી લાલચોમાં ખૂબી ફાવ્યો. રાતદી ખેડૂતો હરખથી આંકતા, નવનો કોહે તાગનો આપતા, હુકાઈ ગયો હરવાણિયું થપાટેક લાગતા, કરી દીધા નવાણને કાકરા ભાગતા. રીયુને ગૌચર ગાયુંને ચારવા, ધ્રોળજે કૃષ્ણ હવે તું તારવા. રાજા મીંડા છે રેતને મારવા, તો કેનેદી પ્રજાને ધણી હવે ધારવા. છતેદી અંધારા ઘોર છે રાજમાં, સૌ પીડા છે સ્વાર્થના કાજમાં. ધતિંગ વિધા છે ધર્મના નાજમાં, અને નથી કોઈ વવારું હવે લાજમાં. આવો દે કડીકાળ આવ્યો નહીં. કાલિકા રામાના ભગતે વિવેકુ, રામ નામ અવલંબન એકુ. નહીં કાલિકા રામાના ભગતે વિવેકુ. આમાં બહુ વિવેક નો જળવાય, છતાં વિવેકને જાગૃત રાખી અને સુંદર જેને વિચાર આવ્યો કે પરિવાર પાછા ફોરેન વ્યા જાય, એ પેલા બધા ભાઈઓ એક વખત ભેળા બેહી અને જમીએ, આનંદ કરીએ. અને આજે વિવેક જાગૃત થયો ને એ જ રામની કૃપા બતાવે. બીનું સત્સંગ વિવેક ન હોય, અને રામ કૃપા બીનું સુલભ ન સોય. આ રામની કૃપા એ, રામની ઈચ્છા એ બધા જે મળ્યા છે, અને વિવેક જે જાગૃત થયો છે, એવા સ્નેહ મિલને, એવા હરખના પ્રસંગેમાં કાંડલીની કૃપાથી આપણે બધા જે મળ્યા છીએ. ભૂકા બાપાનો પરિવાર એટલે એવા એક ગીતથી શરૂઆત કરું છું. બે ત્રણ કડી મેં જ લખી છે, અને આનંદ આપણે કરશું, પણ શરૂઆત મારા શબ્દોથી કરું છું અને પ્રથમ વખત જ હું રજૂ કરું છું. કે બાપ મારો મેરા માણ મીઠો, હે બાપ માં, એક બાપના નેજા તળે આપણે મળ્યા છીએ. સુતેરદા પરિવાર આખો મળ્યો છે, ભૂકા બાપાના નેજા તળે મળ્યા છે, એના નામના નેજા તળે મળ્યા છે. એટલે બાપના ગીતથી, માના ગીત તો બહુ ગવાણા છે, બાપના ગીતથી આજે શરૂઆત કરું છું. એ બાપ મારો મેરા મણ મીઠો, ઘોઘવતો દીઠો સંસારમાં. હોય મેલો કે હોય ભલ ઘેલો, પણ હેતથી ભરેલો સંસારમાં.
બાપ મારો મેરા મણ મીઠો ભોગવું તો દીઠો સંસારમાં ભરેલો સંસારમાં બાપ મારો મેરા મણ મીઠો સંસારમાં વ્યવહારમાં ગણાવ્યા સંસારમાં ભીડ ભારીને અમને ભણાવ્યા વ્યવહારમાં ગણાવ્યા સંસારમાં બાપ મારો મેરા મણ મીઠો ભોગવું તો દીઠો સંસારમાં ગમે એવા ફાટલ પહેર્યા હોય પણ મારો દીકરો ભણે છે ને બીજા છોકરાઓથી હેઠો ન લાગવો જોઈએ પેરી ફાટલ ને હોજા પહેરાવ્યા પેટ ભૂખ્યા ને આમને ભરાવ્યા બેવારા ઉપાડી ભારય મારો મેળામાં ફરનારો સંસાર બાપ મારો મેરા મણ મીઠો ભોગવું તો દીઠો સંસારમાં
ભરેલો હેતથી ભરેલો સંસારમાં બાપ મારો મેરામણ મીઠો ભોગવતો દીઠો સંસારમાં બાપ મારો મેરામણ મીઠો ભોગવતો દીઠો બાપ મારો મેરામણ મીઠો ભોગવતો દીઠો સંસારમાં હોય ભલે મેલો કે ગેલો તો હેતથી ભરેલો. ભીડ ભારીને અમને ભણાવ્યા, વ્યવહારમાં દાદા ગણાવ્યા. ભણવું વસ્તુ નોખી છે ને ગણવું નોખી છે. ભણવું વસ્તુ એજ્યુકેશન જોધું છે અને પાછું ગણવું એ જુદું છે. વ્યવહારથી ગણતરીમાં આવે. ભણ્યા કરતા ગણ્યાની કિંમત જાદી હોય. શિક્ષક વિદ્યાર્થીને ભણાવતા હતા ને એટલું કીધું કે બોલો વિદ્યાર્થી મિત્રો, એક વાડામાં 10 ઘેટા હોય એમાંથી એક ઘેટું નીકળી જાય તો પાછળ કેટલા રહીએ? એટલે એક છોકરાએ ઉભા થઈને આંગળી ઊંચી કરીને કીધું સાહેબ એકેય ન રહીએ. કે 10 માંથી એક જાય 9 નો રહીએ, કે તમારા બોર્ડમાં રહીએ, તમારી નોટમાં રહીએ, તમારી પાર્ટીમાં રહીએ. પણ હું માલધારી છોકરો છું, મારા વાડામાં ન રહીએ, એક નીકળે એટલે 10 નીકળી જાય. ગણિત જુદું છે, વાસ્તવિકતા જુદી છે.